આપણે સ્પેશિયલ આપણે બુક કરાવી છે, તમે જો આ જોવ તો ખરી ભાઈ પરેશભાઈ, જોવ તો ખરી. એસી હો, ઠંડી એમ કઈ ઘટે જ નહીં. હા એટલે જ ને, હવે આપણે જાઉં પછી મુંબઈ. જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું. હા યાર મને આમ મુંબઈ આવ્યો. તમારે જવાનું છે, તમે લેતા જાવ તો લેતા જાવ. પેક કરી લીધે જાય મુંબઈ. જલ્દી થયા તો આપણે મુંબઈ જાવું ને હમણાં. મુંબઈ થી સબસ્ક્રાઈબર આવે એટલે તમે નબળું ઉબડું ના મત હશે. મુંબઈ સુધી અમારા કોન્ટેક્ટ છે, બરાબર ને પરેશભાઈ? એવું ફેમિલી આ જોવું હોય તો સેવા તો જો કરે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ફેમિલી. થોડુંક આજે લેટ થઈ ગયું કેમ કે અમારા નક્ષભાઈને મજા નથી ને તમે વ્લોગ સ્ટાર્ટ નતો કર્યો. અત્યારે બહુ મોડું થઈ ગયું છે વ્લોગ સ્ટાર્ટ કરવામાં. જય દ્વારકાધીશ બધા ફેમિલી મેમ્બરને. અત્યારે મારે જવાનું છે પરેશભાઈની વાડીએ કેમ કે મુંબઈથી અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે તો એને લેવા માટે જવાનું છે. પછી પરેશભાઈને મારે ત્યાં એને અહીં સુપાસી છે ત્યાં લેવા જશું અને પછી ઘરે હમણાં લઈ આવીએ ફેમિલી. અને ફોન આવ્યો હતો કે ભાઈ અમે તમારો વિડીયો જોઈએ છે, સોમનાથ દાદાને દર્શન કરવા આવ્યા હતા તો અમે કે કાંઈ વાંધો નહીં, આવો મુલાકાત કરીએ. ફેમિલી પરેશભાઈ ઘરે પૂછી ગયા. પરેશભાઈ તો ધંધે લાગી ગયા લાગે. ભાઈ આ બધી શું છે? આ બધી નડી બડીને પાણી બાણીને ભાઈ ભાઈ બધી કરવું પડે. ચોરીના 4 ફેરા કર્યા પછી આ બધી કરવું પડે મારા વાલા. તો ભાઈ આમાં છે ને પરેશભાઈ ઓર્ગેનિક બકાલું આવ્યું છે કે આમાં રીંગણીઓ બધી આમાં જ હતી ને આપણે વ્લોગમાં આવતી. બધું આમાં જ છે, ઓર્ગેનિક છે. તો પાછું જો અત્યારે ઉગી ગયું બધું. જો હમણાં ખડ છે થોડુંક દેખાય નહીં કારણ કે આપણે દવો બહુ કે મારતા નથી. હવે થોડુંક ખડ હેરકું ઉગી ને જે કઈ આપણે બધી કાઢી નાખીશું એટલે ઉપાધિ નહીં કઈ. એટલે ફેમિલી ભાઈ ઘરનું બકાલું અમારે અહીંયા છે ને ભાઈ, ઘરનું બકાલું ખાવાની વાત જ અલગ છે. એની મીઠાશ ને ફૂલ ઓર્ગેનિક, કઈ દવા બવા સાટવાની ફેમિલી. હું આવ્યો છું પરેશભાઈ બકાલાને પાણી પાતા હતા તો મેં કીધું હાલો હું એ થોડુંક તમારી મદદ કરવા લાગુ. ફેમિલી આ જોવું હોય તો સેવા તો જો કરે. પાણી પાણી ઠંડુ હાથમાં સેવા યાર મને તો ન ભર દે. મારે તો લગભગ કઈક ક્યારેક તો ભરીને દેવું પડતું હોય છે ફેમિલી. એવું મારે યાર તો થઈને આજ તો જો ભાઈ કઈ ઘટે નહીં ભાઈ. દીધું જ ભાઈ ન દીધું યાર. મેં હું ગયા જન્મમાં પૂન કર્યા ને તે મને મળી. ભાઈ ભાઈ એમ તો હા પીંપરા પૂઈ જાય છે નહીં ભરતી ત્યાં. તો આવો ભાઈ ઘરવાળા મળે, બાકી ઘરવાળા ન મળે. સાચી વાત ને ફેમિલી. ને ભાઈ ધોજી મસાકની વાત છે. મને તો મને ભરી દે, હું નાને જ પાડતું. આ તો મેં ખાલી પાર્ટી લઈને આવતી હતી ને પાણી દેવાય કે ભાવેશ કાકાને પાણી દો, ભાવેશ કાકાને પાણી દો કે નહીં કે કેમ દીકી હે ફેમિલી. ફોન આવી ગયો છે ભાઈ મુંબઈ થી સબસ્ક્રાઈબર આવે એટલે તમે નબળું ઉબડું ના મત હશે. મુંબઈ સુધી અમારા કોન્ટેક્ટ છે, બરાબર ને પરેશભાઈ? એવું કઈ ન ભાઈ. આપણે છે ને એક ફેમિલી મેમ્બર છે, બધા સબસ્ક્રાઈબર તો ન કહેવાય, આપણા ફેમિલી મેમ્બર છે. અમે અહીંયા આવ્યા છે તો આપણી ફરજ આવે કરવાની. હાલો એ વાત જોતા હશે, આપણે ફટાફટ તેડતા આવીએ. પેલા અમે બે ભાઈ ભાગીએ ફટાફટ લેવા માટે. ફેમિલી મહેમાનને ભાઈ અમે લોકો લઈ આવ્યા છે અને અત્યારે પરેશભાઈ ને અંદર બેઠા છે બધા અને મુંબઈ થી સેટ આવ્યા. તો જમવાનું ત્યાં મસ્ત મજાનું બનાવ્યું ને. બાકી પછી અહીંયા એમ કીધું કે તમે જલ્દી થી આવો તો આપણે મુંબઈ જાવું ને હમણાં. એટલે ભાઈ તારે જોશનાને તો ખાસ લઈ જવાનું છે અમારે. એટલે ભાઈ એ લોકોએ ખાસ કીધું છે કે તમારે મુંબઈ આવવાનું છે કેમ કે અત્યારે કે અમે આવ્યા તો અમારે પછી આવવું જ પડશે. એટલે મેં તો હાએ પાડી દીધું. મેં કીધું અમે ને ભારતી ને બધી પાકું આવીશું. હા હવે મહેમાનને બોલાવવા તો જવા પડશે ને આપણે. બસ થઈ ગયા ને રોટલા? જો ભાઈ રોટલા બની ગયા છે અને મહેમાનને એ કે મમ્મી હોટલમાં કે નથી ભાવતું એ કહે છે ને તો ગામડાના દેશી કે આ સુલાના રોટલા ખાવા. હા તો ફેમિલી હવે છે ને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું. ભાઈ જમી લઈએ ને પછી પાછા 11 વાગ્યાની ટ્રેન છે ને વેરાવળ મૂકવાઈ જવાના છે ફેમિલી એને. ફાઇનલી ફેમિલી જો ભારતીય મસ્ત મજાના ભાઈ ગોટા બનવાનું ચાલુ કરી દીધું છે અને મહેમાનને છે ને ભાઈ આજે મુંબઈથી ખાસ આવ્યા ને મેં તમને કીધું એટલે આજે અહીંયા છે ને ભજીયા કરવાનું છે ભાઈ. આની પહેલાં હમણાં તમે જોયું હતું ભરતની ફેમિલી આવી હતી ને ત્યારે યાર ભારતીય ભજીયા બનાવ્યા હતા. આજ પૈવા જ બેન છે કે આ જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું. હા યાર મને આમ પાણી આવી ગયું. જો તો કેવા મસ્ત, જો કેવા ગોટા બને. બાકી જો અહીંયા ભાઈ 4 રાખી બધી થાળીઓ જો બધી મસ્ત મજાને રોટલો મુકાઈ ગયો, શાક મુકાઈ ગયો. આથણા તો જો ભાઈ હોટલમાં હોય ને એવા આથણા છે. જો તમે ખાખડાને 4-5 જાત મમરી તરી નાખી છે. આ રોટલો સ્પેશિયલ કંઈક આમ પરેશભાઈ માટે એવું લાગે, અલગથી મૂકો લાગે છોકરીને મસ્ત મજાને એવું લાગે મને. એ ખબર નહીં હે એવું નથી ને. તો હવે મને છે ને તું કે એટલે પછી આપણે મહેમાનને બરકી લઈએ જમવા માટે. જમવા બેસી ગયા છે ને મહેમાન જો આવ્યો ભાઈ મસ્ત મજાનું. મજા આવી ગઈ ને? ખાસ પરેશભાઈ ને ભાઈ કીધું હતું કે ભાઈ એટલે જ ને બાકી હોટલમાં લઈ જવાના હતા પણ છે ને તમે કીધું ને એટલે ખાસ જો મસ્ત મજાનું આવું છે ને ભાઈ દેશી બનાવ્યું. હોટલમાં જેમાં તો એ ક્યારે છે ને ઘરે દેશી જમવાનું બનાવ્યું. આજે પૈસા લઈને પગમાં છે કે દેશી પૈસા ગુજરાતી ખાવાનું બનાવ્યું છે આપણા. જો અહીંયા આપણે બેસી ગયા જમવા માટે. હા એટલે જ ને હવે આપણે જાઉં પછી મુંબઈ. તો ભાઈ છે ને હું એ જમી લઉં કે ભજીયા થરી જાય. બાકી
ફેમિલી અત્યારે આવી ગયા છે વેરાવળ રેલવે સ્ટેશન અને મોહનભાઈને હવે જવાનું છે અહીંયાથી દ્વારકા. અત્યારે ટ્રેન છે 11 વાગે. તો મોહનભાઈ મજા આવી ને? તમારે જવાનું છે? તમે લેતા જાઓ તો લેતા જાઓ. અને છે ને ભાઈ ઘરે આવ્યા તો થોડીક વાર બેઠા પણ વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે વાતુમાં જ વધી ગયું બરાબર ને, એટલે પપ્પાએ મજા આવી ને વાતું કરવાની. હવે છે ને 11 વાગે અત્યારે ટ્રેન છે ને અહીંયા દ્વારકા રોકાવાનું છે ને કાલે નીકળવાના ને મુંબઈ. બરાબર તમારે જવું જ વાંધો નહીં ભાઈ. મજા આવી ને? ચાલો ટ્રેન આવી ગઈ ને બે હાલતા આવીએ ટ્રેનમાં. આપણે સ્પેશિયલ આપણે બુક કરાવી છે, તમે જો. આ જોવ તો ખરી ભાઈ પરેશભાઈ, જોવ તો ખરી. ઠંડી એમ કઈ ઘટે જ નહીં. ઓહો તકિયા બકિયા ને ભાઈ ભાઈ હે પૈસા વસૂલ છે ઓ ભાઈ. આ કઈ ઘટે જ નહીં. પહોંચી જાય નીંદર એકદમ મસ્ત આવી જાય. શું કેવો સીધા ઉઠીને ઉઠ્યું કે મુંબઈ ડાયરેક્ટ મુંબઈ ને સ્ટોપ કરવાનું છે. શું કે મોહનભાઈ દ્વારકા સ્ટોપ કરવાનું છે ને કાલે 4 વાગે અહીંયાથી જવાનું છે કા? ને અમે મુંબઈ આવીશું ને તો અમે આવી રીતના રિઝર્વેશન આપણે અમે બે ભાઈઓ કરી લે. શું કેવું બુક કરી દેવું આવે. નહીં બુક તો કરી લે. તમે અમને લેવા આવી જજો ને ખાલી થોડાક સમયની અંદર કંઈક પ્લાનિંગ કરીએ પછી મસ્ત મજાનું ખાલી સ્પેશિયલ છે ને ફરવા જવું મુંબઈ ફરો તો લેવા જાવ. તાજ હોટલ મેરે ફોટો પડવા જાવ એ અમારી ઈચ્છા છે બરાબર. તાજ હોટલ મેરે ફેમિલી આપણે ફોટો પડવા જવાનું છે. ખાસ આને મજા આવી ગઈ મારા ભાઈને. જો હા તમે જ્યાં લઈ જાવ ને એટલાથી મોજ જ કરશું. ફાઇનલી ફેમિલી અત્યારે ટ્રેનમાં બેસાડી છે ને હું ને પરેશભાઈ ભાગે કેમ કે ભાઈ આવી રીતના કોઈ આવે ને એટલે આપણે અમને એમ જ લાગે કે અમારો ફેમિલી મેમ્બર છે. શું કે પરેશભાઈ? મારે તો જવું હતું પણ જવા દીધું નહીં. પરેશભાઈ તો ભાગી જતા થઈ ગયા મુંબઈ જાવ કે ભાઈ તું ભાઈ હજી વાર છે આપણે જવાની. મોહનભાઈને પાછા કહેશું એ પાછા જાહું મેં કીધું. અને ફેમિલી તમે કોઈ પણ હત્યા અમારા ઘરે આવો એટલે અમને ભાઈ તમારે એક અમે ફેમિલી મેમ્બર જેવા જ લાગો છો ને તમે બધા અમારા ફેમિલી મેમ્બર જેવા જ છો બરાબર ને? હા ક્યારેક આવો સોમનાથ એટલે જરાક કમેન્ટ કરજો પણ ઇન્સ્ટાગ્રામ માં ડીએમ કરજો કારણ કે આમાં છે ને આમાં બહુ મજા નો આવે. ઇન્સ્ટાગ્રામ માં વાતચીત થાય તમને એમ ભૂલતા નહીં બરોબર. ગમે ત્યારે સોમનાથ દાદાનું દર્શન કરવાનું ને એટલે અમને બેને યાદ કરી લેજો. અમે ગમે ત્યારે ગમે ત્યાંથી હાજર થઈ જાઉં. હવે ભાગ્ય ઘરે કેમ કે 11 તો વાગવા આવ્યા. 11 થઈ ગયા. થોડુંક લેટ થઈ ગયો સીધા ભાગ્ય એમ બને ઘરે. અત્યારે થઈ ગયું છે સવાર અને ભાઈ મારે જવાનું છે જોશનાને મૂકવા માટે કેમ કે 2-3 દિવસ માટે એ રોકાવા જાય છે અને આજે 17 મહિનો હાલે છે ને તો ભાઈ બધી બહેનોને અહીંયા તેડાવ્યું છે અને સસરાને ઘરે. તો એ 5 જોશનાની 5 બહેનો છે તો બધાનું જમવાનું કર્યું છે તો અમારે બધા જમવાને પણ જવાનું છે. તો જોશના અત્યારે અંદર તૈયાર થાય છે અને જો ગાડી રેડી છે મારી જવા માટે. આપણે ભાગીએ એટલે આ બ્લોગ આપણે કરવો પડશે અહીંયા એન્ડ કેમ કે પછી બહુ લાંબો થઈ જાય ફેમિલી. તમને બધાને પણ ના મજા આવે ને. બાકી કાલે મહેમાન રાત્રે મૂક્યા હતા અને અત્યારે સવાર થઈ ગયું. મેં કીધું અત્યારે પહેલાં ફેમિલી મેમ્બર બધાને જણાવી દઈએ છીએ અને અહીંયાથી પાછું એક નવો વ્લોગ સ્ટાર્ટ કરશું જે અમે જોશનાને ઘરે જશું હું એને મૂકવા જાય ત્યાં પછી જમવાનું બધું શું હશે એ બધે આ વ્લોગની અંદર નેક્સ્ટ વ્લોગની અંદર હું જરૂરથી બધું શૂટ કરી ફેમિલી. બાકી આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી જય દ્વારકાધીશ, જય મા મોગલ. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. બાય બાય ફેમિલી.